respected all principal, teachers, and dear parents. I mostly heartily welcome from Navi Group of Education, from Mr. P.D. Kanjia sir and our trustee Srimati Ranjanben P. Kanjia and our managing trustee Sri Baldevbhai Sarsawadia sir. આજે હું એક નાની પરંતુ ખૂબ જ મોટી વાત કહેવા ઈચ્છું છું કે આજકાલ આપણે આપણા બાળકોની સફળતા માત્ર માર્ક પરથી કરી છે. શું તે આપણા બાળકનું ભવિષ્ય નક્કી કરશે? શું માર્ક જ બધું છે? મને એવું લાગે છે કે દરેક બાળક અલગ છે અને સાથે સાથે સ્પેશિયલ છે. કોઈ બાળક રમત ગમતમાં સારું હોય તો બીજું બાળક અભ્યાસમાં સારું હોય છે, તો ત્રીજું બાળક ધંધાકીય લેવલે વિચારે છે. જો આપણે દરેક બાળકને માર્ક પાછળ દોડાવીએ તો તે તદ્દન ખોટી વાત છે. આપણે તેના અંદરની ઈચ્છા અને સાથે સાથે તેની પ્રતિભા ગુમાવી છે. હું એવું નથી કહેવા ઈચ્છતો કે માર્ક મહત્વના નથી. માર્ક પણ એટલા જ મહત્વના છે, પણ બધું માર્ક પરથી માપી શકાતું નથી. તેના માટે બાળકમાં સ્કિલ્સ, તેમના પોતાનો આત્મવિશ્વાસ અને ક્રિએટિવિટી પણ જરૂરી છે. પણ તેને જે ક્રિયા ગમે છે તે બાબતનો તેને એટલો રસ પણ મહત્વનો હોવો જોઈએ. બાળક તમારી પાસે કઈ ક્રિયા લઈને આવે છે તો તમે તેને સીધી જ બાબતમાં ના ન કહો, કારણ કે ના કહેશો તો આપણા ભારતનું ભવિષ્ય ત્યાંથી દબાઈ જશે. અને જો આપણા ભારતનું ભવિષ્ય જ આગળ ન વધે તો તે આપણે કેવી રીતના માની શકીએ? હું એવું ઈચ્છું છું કે તમે બાળકને જે ક્રિયા ગમે છે તેમાં તેને આગળ વધવા દેશો તો તે સારું રહેશે, કારણ કે તો જ આપણા ભારતનું ભવિષ્ય આગળ વધશે. આપણી સાથે સાથે સમય પણ બદલાય છે. જો તમારા મનમાં એવો વહેમ હોય કે સમય આપણા કરતાં પાછળ છે તો તે તદ્દન એક ખોટી વાત છે. સમય આપણા કરતાં વધારે ઝડપી ચાલે છે અને તે આપણો એક વહેમ રહે છે. તેથી બાળકને જે ક્રિયા ગમે છે તેમાં તેનો સાથ આપો. તે પણ માતા પિતા બનીને નહીં, તેના એક સાથી, તેના મિત્ર તરીકે આપો તમે. તેથી તેને લાગશે કે મને મારો મિત્ર એક માર્ગદર્શન આપે છે. હું માનું છું કે હું 10th બોર્ડમાં અભ્યાસ કરું છું, પણ જ્યારથી હું 10th બોર્ડ મેં સ્ટાર્ટ કર્યું ત્યારથી સગાવાલામાં એક જ શબ્દ જોવા મળે કે આ વર્ષે તારે બોર્ડ છે, વાંચવા બેસવું પડશે, તારે ખૂબ મહેનત કરવી પડશે. તેથી આપણા અંદરનો એક ભય ઊભો કરે છે. તેથી ત્યાંથી બાળક ગભરાય છે કે મારે રમવા જવું હોય છે, પણ મને યાદ આવ્યું કે મારા ઓલા કાકા કે કાકીએ કીધું હતું કે તારે બોર્ડ છે, તેથી વધારે મહેનત કરવી પડશે. તેથી બાળકની અંદરની ઈચ્છા ત્યાંથી પૂરી થઈ જાય છે. પણ જ્યાંથી મેં 10th સ્ટાર્ટ કર્યું ત્યાંથી મારા મમ્મી કે પપ્પાએ મને એમ નથી કીધું કે તું સતત વાંચવા બેસી જા, કે સતત લખ અને તું ગમે તે કર પણ સારા માર્ક લાવ. મને યાદ છે ત્યાં સુધી હું ઘણી વખત પાસ પણ થયો છું, સાથે સાથે ફેલ પણ થયો છું. તો પણ મારા પિતાએ કોઈ દિવસ આવીને એમ નથી કહ્યું પ્રેશરમાં કે તું ગમે તે કરજે, પાસ થજે, તારું નામ આવવું જોઈએ. તેણે મને એટલું જ કીધું છે, મને યાદ છે ત્યાં સુધી, કે તું ફેલ થાને તે પણ એક સારી બાબત છે, તેમાં પણ એક સફળતાની ચાવી હોય છે. જો તે ચાવી આપણને એક મળી જાય ને તો પણ આપણે સફળ થઈ શકીએ છીએ. એવું નથી કે માર્ક પરથી આપણે પાસ થઈ શકીએ, તેનાથી જ આપણું ભવિષ્ય આગળ વધી શકે. મને યાદ છે કે અમુક બાબતના મારા પિતાએ મારો સાથ નથી આપ્યો, ત્યાં મારા ભાઈ અને મારી બહેને મારો સાથ આપ્યો છે. તેથી તે બધા મારું એક એનર્જી સ્ટેશન છે. તમે બધા વિચારશો કે એનર્જી સ્ટેશન? હા, એનર્જી સ્ટેશન. તમારા ઘરે લાઇટ હોય પણ તેમાં વીજળીનું કનેક્શન ન હોય તો તે લાઇટ કઈ રીતના આપણે ચાલુ કરી શકીએ? એટલે તે બધા મારું એક એનર્જી સ્ટેશન છે, કારણ કે તે મને સમય સંજોગે મારા સાથે ઊભા રહે છે અને મને વીજળીનું કનેક્શન આપે છે. તેથી હું આટલો આગળ વધી શકું છું. મારા માતા પિતા પછી તે મારા એક માર્ગદર્શક છે. તે મને સમય સંજોગનું શું ચાલે છે તેના વિશે મને માર્ગદર્શન આપે છે.
અને આપણા ભારતમાં આજકાલ ઘણા નવા બિઝનેસ સ્કિલ્સની સાથે ઘણા નવા અવસરો ખુલ્યા છે. તેથી મને બિઝનેસમાં વધારે રસ છે. તેથી રવિવારના દિવસે હું 9:30 વાગે ઉઠીને મારા ભાઈની ફેક્ટરી પર જાઉં છું. ભાગ્યે કોક બની શકે કે હું ઘરે સૂતો રહું, પણ મને યાદ છે ત્યાં સુધી હર સન્ડેના દિવસે હું મારા ભાઈની ફેક્ટરી પર જાઉં છું. કારણ કે ત્યાં જે શીખવામાં રસ છે ને તે ક્યાંય પણ નથી. અને મારા ભાઈ ત્યાં કાસા ફૂલ બોડી સિરામિકના મેનેજિંગ ડાયરેક્ટર છે. તે જ્યાં તે બાબત શીખડાવે છે ને તેમાં પણ ઘણું શીખવા જેવું હોય છે. તમને લાગશે કે કારખાને ખાલી મોજ હોય છે, પણ તે ખોટી વાત છે. આપણને એવું લાગે કે ફેક્ટરી ચલાવવી એક સહેલી વાત છે, પણ તે બહુ ખોટું છે. એકવાર સવારથી સાંજ ત્યાં આપણી જાય ને પછી ખબર પડે કે ફેક્ટરી ચલાવવી પણ એક સહેલું કામ નથી, અઘરું કામ છે. તમે બધા વિચાર કરશો કે આના પિતાને તો સ્કૂલનો વ્યવસાય છે. હા, હું માનું છું મારા પિતાને સ્કૂલનો વ્યવસાય છે, પણ તેણે મને કોઈ દિવસ આવીને કે બાજુમાં બેસાડીને એમ નથી કહ્યું કે તું સ્કૂલે કંઈક શીખવા આવજે, હું જે મેનેજમેન્ટ કરું છું તે તું શીખજે. કારણ કે તેને ખબર છે કે મને બિઝનેસમાં કે તેની વાતમાં વધારે વળતો રસ છે. તેથી હું સન્ડેના દિવસે સવારે જાતો હોઉં છું ને ફેક્ટરી પર. તેથી મને કોઈ દિવસ તેણે રોક્યો નથી કે ટોક્યો નથી કે તું આજ ફેક્ટરી પર ન જા. તે મને કોઈ દિવસ ના પાડતા નથી. આ બધી જ બાબતો મને મારી શાળામાંથી શીખવા મળી છે. કારણ કે ત્યાં રાવલ સર, જાડેજા સર, રજનીકાંત ભીમાણી સર અને કાનાણી પ્રિન્સ સર છે. તે બધા અમારા શિક્ષક નહીં, પરંતુ તે અમને જ્યારે ક્લાસમાં શિક્ષા આપે ને ત્યારે અમને એવું લાગતું હોય છે તે અમારા સર કે ટીચર નહીં, પરંતુ અમારા એક મિત્ર છે. અમને કોઈ દિવસ એવું ફીલ નથી થવા દીધું કે તે અમારા સર કહીને અમને કંઈક કહે છે કે ખીજાય છે. તે અમારા એક મિત્ર તરીકે અમારો ભાવ ભજવે છે. તેથી અમને શીખવામાં સહેલાઈ રહે છે. તે પરથી કહી શકાય ને, નવયુગ એક વિદ્યાર્થી નહીં પરંતુ એક લીડર બનાવે છે. આજ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.